મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સનેડો છકડો સહાય યોજના વિશે, જેમાં છકડો ખરીદવા માટે તમને 25,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. મિત્રો, ઓનલાઈન અરજી તમારે કઈ જગ્યાએ કરવાની છે તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે તમારે 28 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી છે એ કરવાની તાકીદ કરવામાં આવેલી છે. મિત્રો, વાત કરીએ ભાવનગર બોટાદ જિલ્લાના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના ઘટક માટે અરજીઓ મેળવવા ખેડૂત પોર્ટલ પર તારીખ 29/12/2023ના રોજ સવારે 10:30 કલાકથી તારીખ 28/1/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ છે એ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. તાલુકાના લક્ષ્યાંકની 110% મર્યાદા મુજબ નક્કી થયેલ છે, જે ધ્યાને લઈ અને ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની આ યોજના અમલમાં છે. લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી વખતે 8 આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ સાથે રાખવાની રહેશે અને ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની છે. તેમજ પૂર્વ મંજૂરી મળીએ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ છે એ તમારે આપવાના રહેશે અને જે તે સંબંધિત કચેરી હોય ત્યાં મુલાકાત લઈ અને તમારે રૂબરૂ જવાનું રહેશે. તો મિત્રો, અહીં તમે જોયું કે જે ખેડૂત પોર્ટલ ઉપર છે એ આમના ફોર્મ શરૂ થઈ ગયેલ છે. જે લોકોએ ફોર્મ ભરવાના હોય તેઓ 28/1/2024 પહેલાં ભરી દે અને પોતાની જે સનેડો કૃષિ સાધન સહાય છે એ મેળવી લે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે પણ આપણે વિડીયો છે એ બનાવશું, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથીને કોઈ પણ માહિતી છે એ તમને સૌપ્રથમ મળી રહે. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.